આધ્યાત્મિક રહસ્ય સમજાવતો એક પ્રસંગ કહીશ। એક વખત એક વ્યક્તિ સંત કબીરને મળવા માટે કાશી આવ્યા। કાશીમાં આવ્યા અને એમના ઘરે જઈને પૂછ્યું કે સંત કબીર ક્યાં છે? તો એક ભાઈએ એમની પરીક્ષા કરવા માટે કહ્યું કે કબીરજીને તમારે જો ઓળખવા હોય તો તમારે એમને અત્યારે સ્મશાનમાં ગયા છે ત્યાં જવું પડશે। તો પેલા ભાઈએ પૂછ્યું કે હું કબીરજીને ત્યાં કઈ રીતે ઓળખીશ? તો કહ્યું પેલા ભાઈએ કે ત્યાં સ્મશાનમાં જશો તો જેના માથા પર દીવાની જ્યોત પ્રગટતી હોય એ સંત કબીર તમારે જાણવાનું। પેલા ભાઈ સ્મશાનમાં ગયા અને સ્મશાનમાં જઈને જોયું તો ત્યાં એક શબને અગ્નિદાહ થતો હતો અને ઘણા બધા લોકો ઊભા હતા। બધાના માથા પર દીવાની જ્યોત પ્રગટતી હતી। એટલે પેલા ભાઈએ નજર કરી પણ આટલા બધા માણસોમાં કઈ રીતે કબીરને ઓળખવા? એટલે પાછા આવ્યા એમના ઘરે અને પેલા ભાઈને પૂછ્યું કે ત્યાં તો સ્મશાનમાં તો બધાના માથા પર દીવા પ્રગટે છે, તો મારા આમાં કબીરને કઈ રીતે ઓળખવા? તો પેલા ભાઈએ કહ્યું કે જાઓ ફરી પાછા, આ વખતે તમને કબીરજી મળશે। એટલે પેલા ભાઈ પાછા સ્મશાનમાં ગયા। સ્મશાનમાંથી અડધા લોકો ધીમે ધીમે બહાર આવતા હતા। પેલા ભાઈએ જોયું તો અડધા માણસોની માથા પરના જે દીવા હતા એ બુઝાઈ ગયા હતા અને અડધાના માથા પર દીવા પ્રગટતા હતા। પેલા એ વિચાર્યું કે આ અડધા જ માણસો છે, એમાં પણ મારે કઈ રીતે કબીરને ઓળખવા? એટલે એ ફરી પાછો ગયો ઘરે અને પેલા ભાઈને પૂછ્યું કે ત્યાં તો અડધા માણસોના માથા પર દીવાને પ્રગટે છે, તો મારે કબીરને કઈ રીતે ઓળખવા? તો પેલા ભાઈએ ફરી પાછા મોકલ્યા કે જાઓ આ વખતે તમને કબીરજી ચોક્કસ મળશે। એટલે પેલા ભાઈ ફરી સ્મશાનમાં ગયા તો લોકો ત્યાં સ્મશાનમાંથી પાછા છે ગામ તરફ આવતા હતા। મોટા ભાગના લોકોના દીવા જે માથા પર હતા એ બુઝાઈ ગયા હતા। ફક્ત એક જ વ્યક્તિના માથા પર દીવાની જ્યોત પ્રગટતી હતી। પેલા ભાઈ એમને મળ્યા અને એમને પગે લાગ્યા અને કહ્યું કે તમે જ કબીરજી છો? કે હા। તો કે બધાના માથા પર દીવા પ્રગટતા હતા સ્મશાનમાં અને જયારે બહાર આવ્યા ત્યારે તો ફક્ત તમારા માથા પર જ કેમ પ્રગટેલું છે? એટલે કબીરજીએ સરસ મજાનો જવાબ પેલા ભાઈને આપ્યો કે બધા લોકો સ્મશાનમાં હતા પણ એમનું મન તો ઘરે, ધંધામાં, નોકરીમાં જ લાગેલું હતું। ફક્ત મારું મન જ એવું છે કે સતત ને સતત ભગવાનમાં રત હતું, એટલે મારા જે માથા પર છે દીવાની જ્યોત પ્રગટતી હતી। તે માણસ ગમે ત્યાં હોય પણ સ્મશાનમાં જાય તો સ્મશાનમાં પણ એનું ચિત્ત લાગતું નથી।